નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. અને આજે આપણે બનાવીશું દહીં તિખારી, જે બનાવવામાં ખૂબ જ આસાન હોય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે દહીં તિખારી બનાવવા માટે લસણ અને મરચાં પાવડરની ચટણી બનાવીશું. એના માટે અહીં આપણે 10થી 12 કળી જેટલી લસણ લીધું છે અને એની અંદર આપણે 1થી 2 ચમચી જેટલું તમારે તીખું જોઈતું હોય એ પ્રમાણે આપણે મરચું લીધું છે. હવે એને ખાડી લઈશું. તો આપણું લસણ અને મરચાં પાવડર સારી રીતે ખાંડીને આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો એને એક બાઉલમાં કાઢી લઈશું. તો હવે આપણે સ્ટવ પર એક પેનમાં 3થી 4 ચમચી જેટલું તેલ લઈશું અને એને ગરમ થવા દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે એમાં ચપટી હિંગ નાખી દઈશું. ત્યારબાદ એમાં આપણી તૈયાર કરેલી લસણ અને મરચાં પાવડરવાળી ચટણી નાખી દઈશું. હવે તેલમાં ચટણીને સારી રીતે મિક્સ કરીને શેકતા રહીશું. તો હવે આપણે ચટણીને તેલમાં 1 મિનિટ જેટલી શેકી લીધી છે. તો એમાં 1/4 ચમચી જેટલી હળદર નાખીશું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખીશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે આ બધી સામગ્રીને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. તો મિત્રો, અહીં આપણી દહીં તિખારી માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો એને સ્ટવ પરથી નીચે ઉતારી લઈશું. આ મસાલાને આપણે થોડી વાર સુધી ઠંડો પડવા દઈશું. ત્યારબાદ તેમાં દહીં નાખીશું. અહીં આપણે અડધો મોટો બાઉલ જેટલું દહીં લીધું છે. તો આપણો દહીં તિખારી માટેનો મસાલો ઠંડો પડી ગયો છે. તો એમાં આપણું દહીં નાખી દઈશું. હવે એને આ રીતે ધીરે ધીરે કરીને મિક્સ કરીશું. તો મિત્રો, આપણી દહીં તિખારી તૈયાર થઈ ગઈ છે. તો હવે છેલ્લે એના પર લીલા ધાણા નાખી દઈશું અને એને ગાર્નિશ કરી લઈશું. દહીં તિખારીને આપ રોટલી, ભાખરી, બાજરીનો રોટલો હોય, ખીચડી કે ભાત કોઈની પણ સાથે ખાઈ શકો છો.